2014ની અંદર આપણે જે પ્રયત્ન શરૂ કર્યો કે સૌરાષ્ટ્ર અને રાજકોટના ઉદ્યોગોને વિશ્વવ્યાપી પ્લેટફોર્મ મળે, રાજકોટને આંતરરાષ્ટ્રીય વેપારનું મથક બનાવીએ, એના માટે આપણે જે પ્રયત્ન શરૂ કર્યો અને જે 7 વર્ષમાં આપણે જે મહેનત કરી અને 7 વર્ષમાં આપણને જે ફળ મળ્યું, હવે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એક જ વર્ષમાં 7 વર્ષ જેટલું ફળ મળશે કે જે આપણા પ્રયત્નો હતા કે અત્યાર સુધીમાં આપણે 1,000 કરોડની નિકાસ કરાવી શક્યા, હવે આ નિકાસ આપણે વર્ષે 1,000 કરોડની કરાવી શકીએ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કઈ રીતે? આફ્રિકામાં આપણે જે નિકાસ કરવાનો પ્રયત્ન કરતા હતા એમાં ઘણી બધી પ્રોડક્ટ એવી હતી કે જે આફ્રિકન દેશો ચાઇનામાંથી આયાત કરતા. આપણી વાત એમને મોંઘી પડતી, એટલે આપણે 2 વર્ષ પહેલાં એવો પ્રયત્ન શરૂ કર્યો કે જો આપણો માલ નથી જતો તો આપણી મશીનરી ત્યાં મોકલી અને આફ્રિકન દેશોમાં પ્રોડક્શન કેપેસિટી ડેવલપ કરાવીએ. એટલે ત્યાં લઘુ ઉદ્યોગો શરૂ કરવા માટે આપણે 10-15 દેશોને સમજાવ્યા. એ સમજાવટના અંતે આજે આ જે ડેલિગેશન આવ્યું છે એ રાજકોટ એટલા માટે આવ્યું છે કે ત્યાં ડેરી ઉદ્યોગ, લઘુ ઉદ્યોગો, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો કે જે નાના પાયા ઉપર રાજકોટમાં થઈ રહ્યા છે, એવા જ ઉદ્યોગો આપણી મશીનરી અહીંથી જાય, આપણી ટેકનોલોજી જાય, આપણે એ લોકોને ટ્રેનિંગ આપીએ અને ત્યાં આપણે શરૂ કરાવીએ. અને અત્યારે લગભગ આપણે 12-15 જેટલા ઉદ્યોગોની વિઝિટ કરાવી, એમાંથી ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે. ખાસ તો ચાઇના અત્યારે સમગ્ર વિશ્વની અંદર પોતાનો માલ વેચે છે. આની સામે તમે જેમ કીધું કે મોંઘું પડતું હતું, તો હવે તેઓ જ્યાં મટીરિયલ લઈને ત્યાં જ ઉત્પાદન કરશે, તો આની અસર વિશ્વના માર્કેટ ઉપર અથવા તો ચાઇના અને ભારતની કમ્પેરિઝન કરી કઈ રીતે જોવા? હા, સૌથી પહેલી વાત એ કે આફ્રિકા ખંડના 54 દેશોમાં જો ઉત્પાદન પ્રક્રિયા શરૂ થાય અને એમની ખરીદી છે એ ત્યાંથી બંધ થાય એટલે ચાઇનાને માર પડે, બરાબર છે. બીજું, આપણે ત્યાંથી મશીનરી, ટેકનોલોજી, રો મટીરિયલ, એના પાર્ટ્સ, આની મોટા પ્રમાણમાં નિકાસ શરૂ થાય. એટલે માનો કે જેમ રાજકોટમાં 10,000 ઉદ્યોગો ધમધમે છે, એવી જ રીતે આફ્રિકામાં 20-25 હજાર ઉદ્યોગો શરૂ થાય, પણ એ ઉદ્યોગોની જીવાદોરી ક્યાંથી ચાલતી હશે? તો કે રાજકોટથી કે ગુજરાતમાંથી. તો આપણી ટેકનોલોજી, આપણા પાર્ટ્સ, આપણી મશીનરી, આપણા માણસો, એ બધા માટે ત્યાં બહુ મોટી તકો ઊભી થશે. એટલે આપણી સિચ્યુએશન સ્ટ્રોંગ બનશે. રાજકોટની દ્રષ્ટિએ એવી કઈ કઈ પ્રોડક્ટો છે કે જે ખરેખર એ દેશોની જરૂરિયાત છે અથવા તો અહીંથી ત્યાં જઈ શકે તેવી છે? જો રાજકોટમાં અમે ગયા, માનો કે જ્યોતિ સીએનસી, તો એના કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવો હોય તો મશીનરી જોઈએ, તો મશીનરીનું હબ રાજકોટ. તમામ પ્રકારના લેથ, ડ્રિલિંગ, સીએનસી બધા મશીન રાજકોટ બને, તો એના માટે તક છે. બીજું, રાજુ એન્જિનિયર્સ, કોઈ પણ ઉત્પાદનો પ્લાસ્ટિકના કરવા હોય, પાઇપનું કારખાનું કરવું હોય, ગમે તે કરવું હોય તો રાજુ એન્જિનિયર્સ છે. ત્રીજી તરફ પેલિકન, કભી કોઈ પણ પ્રોડક્ટ બનાવશે તો એને પેકેજિંગ માટેની મશીનરી જશે તો પેલિકન. તો આ પ્રકારની તમામ ઉદ્યોગોની સાથે આપણે પછી ડેરી પ્રોડક્ટ કે ભાઈ ત્યાં એને નાની ડેરી શરૂ કરવી હોય તો ડેરી માટેની જે કંઈ વ્યવસ્થા કરવી હોય તો એ બધી મશીનરી રાજકોટ બનાવે છે. એટલે આપણે એ સપ્લાય કરવા માટેની ચેઇન ગોઠવીએ. પરાગભાઈ, ત્યાં ચાઇનીઝ કોલોની પહેલેથી જ અત્યારે બની ગઈ છે, શું કહેશો? અત્યારે ત્યાં એ લોકો વેગબંધુ કરી રહ્યા છે વેપારમાં, તો ભારતીયોને કેટલું મળશે એમાં? ના, છેલ્લા 3 વર્ષથી મારું ઓબ્ઝર્વેશન અને મારું જે ફોકસ છે એના ઉપર અમે અભ્યાસ કર્યો. ત્યાંથી આફ્રિકામાંથી છેલ્લા 3 થી 4 વર્ષમાં 5 લાખ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે, ચાઇનીઝ લોકોને, કે ભાઈ તમે અહીંથી જાઓ. અને દે આર પ્રિપેરિંગ ટુ કોલોબરેટ વિથ ઇન્ડિયા. આજ ખાલી આમની વાત નથી, ઝિમ્બાબ્વેની ગવર્મેન્ટની કેબિનેટમાં ઠરાવ થયો છે કે સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મહામંડળ સાથે ઝિમ્બાબ્વેની સરકાર કરાર કરશે. એના માટે એક મિનિસ્ટરની નિમણૂક કરવામાં આવી છે અને મિનિસ્ટર ટૂંક સમયમાં રાજકોટ આવશે. ગઈકાલથી મલાવીના ડેપ્યુટી સ્પીકર ઓફ પાર્લામેન્ટનો મેસેજ મને આવે છે કે હું ડેલિગેશન લઈને રાજકોટ આવવા માગું છું, તું મને તારીખ આપ. એટલે આપણે જે માનીએ છીએ એવું નથી, ખરેખર પરિસ્થિતિ ઊંધી છે. આફ્રિકાના લોકો આપણી સાથે ઐતિહાસિક રીતે એની સ્વતંત્રતા, આફ્રિકાની સ્વતંત્રતાની લડત છે એ બેક બાય બેક ભારત સાથે જોડાયેલી છે. એટલે એક ઇમોશનલ જે આપણું એટેચમેન્ટ એની સાથે છે, એક વિશ્વાસનું વાતાવરણ છે. આજે 125 વર્ષથી લાખો ગુજરાતીઓ આફ્રિકામાં છે, એટલે આપણી સાથે એક બોન્ડિંગ છે. આજે એમ્બેસેડર આવ્યા છે તો કેટલા બધા ગુજરાતી શબ્દો બોલે છે. અહીંયા
3 વખત તો રાજકોટમાં મેરેજમાં આવી ગયા છે, પોરબંદર અને રાજકોટ. કારણ કે જિંજામાં એ મેયર હતા ત્યારે એમના જે સંબંધીઓના અહીંયા મેરેજ હોય તો એમની સાથે આવેલા છે. એટલે આખું બોન્ડિંગ છે, એનો આપણે બેનિફિટ છે. અને ઓલા લોકોને તો લાગણીના સંબંધો જ નથી. કે We have come here owing to the long and historical relationship between the people of Gujarat, India generally, but in particular Gujarat, and the people of Uganda. We have got so many Indians in Uganda, over 50,000, and majority are Gujaratis. And they've been there since 1908. That's when they started coming. There was some brief undesirable history in 1972 when Indians and other people of Asian origin were expelled from Uganda, but that belongs to the past. India contributed to the independence struggle of Africa. It also contributed to the independence struggle of Uganda when it offered scholarships to young men in Uganda to come and study here in 1948. When they got back home, they became the political change agents. Indians in Uganda contribute 67% to the gross domestic product, especially in the field of industrialization. They give employment to the citizenry. They contribute to the infrastructure development of Uganda. When Mahatma Gandhi died, his ashes, besides being immersed in River Ganges, your prestigious river here, part of the ash was brought to the city of Jinja in Uganda at the source of the Nile, because River Nile, the longest river in the world, starts from Jinja, Uganda. And Mahatma Gandhi's ashes in 1948 were immersed there. It was his wish that whoever tastes the waters of the Nile as it flows from Jinja to the Mediterranean will become an apostle of peace, just like he himself was. I wanted to give you the historical background. I'm now answering the question. Mr. Ghazela, yesterday you have a meeting of entrepreneurs of Rajkot. So what you discussed in that meeting? For the past 3 days we have been here. Even this morning we've been having another meeting with the president of the Chamber of Commerce and Industry. The purpose is to strengthen this historical relationship. The purpose is to bring the two business communities together, business community in our country and the business community here. And precisely, we are interested in India technology, in fields of the micro, small, and medium industries. Which kind of products are you looking for? Uganda is an agro-based country. We have been visiting machinery production plants here. We are interested in buying machinery from Rajkot, machinery which can help us add value on the wide variety of agricultural products we have in Uganda. Is it possible for countries to do business in Corona era? It is very possible. Immediately after this visit, we are organizing a virtual exhibition of all the factories we have visited and so many others we have not visited. They are going to virtually exhibit to the private sector in Uganda what they do, and then they will start chatting online. And they can even place orders, so it is possible. In worldwide and even in some African countries, there are many
things that can import from China. Is that good for that kind of country that buying machinery from India or Rajkot and then production in Uganda is good rather than importing from China? There is no country that has developed based on imports. Even India, your development is not very many years back. It is there roughly 25 years back. The beauty with you people in India, globalization, which is a challenge to the small economies, found you after you had taken off, after your industrialization had taken off. Likewise, Africa, Uganda in particular, we are not going to develop for as long as we continue to import ready-made goods. And it is for that reason that we are here, to share experiences on knowledge transfer with our historical brothers and sisters in this part of India. As per your experience, do you have any comparison of Chinese goods and Indian goods or any material? Come again? Do you have any comparison of Indian goods and Chinese goods? As per your experience. As a diplomat, I'm not allowed to comment on that. More so that I'm not ambassador to China, I'm ambassador to India. So I'll restrict myself in the diplomatic language and within the diplomatic confines. I'll restrict myself on India and Uganda. What is certain is that India is treasured for producing high quality goods.